શું નામ તારું ભાઈ? મારું નામ ભોઈ કપિલ ક્યાંના છો તમે? પટવા. પટવા. શેના માટે આવ્યા છો અહીંયા? અહીંયા ગાડી મેં 17 તારીખે બુક કરાવી હતી, હજુ સુધી આપી નહીં. 3 તારીખ થઈ આજે અને 10 તારીખે હપ્તો છે. 10 તારીખે હપ્તો છે. 10 તારીખે અને હજી આજે 3 તારીખ થઈ. ગાડી નહીં આપતા? ગાડી નહીં આવો. આપી. આવો બેન, અમની ગાડી ક્યારે આપશો? આનો હપ્તો આવી ગયો છે. મોટા બેન કેમ છો? આની ગાડી ક્યારે આપશો? તો સાહેબ ઉપરથી અપ્રુવલ એનો હપ્તો આવી ગયો છે. એનઓસી આવશે પછી શેની એનઓસી? ગાડી આવતા પેલા એનઓસી? પ્રાઇવેટ ટુ ટેક્સી કરવાની એનઓસી એને તો ટેક્સી બુકિંગ કરી છે ને તમારે ત્યાં? ટેક્સી આપવાની ને બને તમારે ત્યાં બુકિંગ કઈ કરી છે ને? ટેક્સી એમને આપવાની ને તમે આપી એને ટેક્સી? નહીં આપી. કેમ નહીં આપી? એનો હપ્તો આવી ગયો. હપ્તો કોણ ભરશે? મોટા બેન કોણ ભરશે હપ્તો? તો સર ડીલરશીપ થી જે થયું છે એ તો તમને ડીલરશીપ ની ભૂલ છે? ભૂલ ડીલરશીપ ની છે? કસ્ટમર સાથે ડીલ જે ભૂલ છે ડીલરશીપ ની છે સાહેબ? ટેકનિકલ ઇસ્યુ ટેકનિકલ ઇસ્યુ છે. કઈ ટેકનિકલ ઇસ્યુ? આરટીઓ? આરટીઓ ની ભૂલ છે સાહેબ? વિચારીને બોલજો ઓન કેમેરા પર. આરટીઓ ની ભૂલ છે? તો કશું બોલું જ નહીં એવું. ના તમે કોની? હું તો તમને પૂછું છું મોટા ભાઈ મારા ભાઈ. મેં કસ્ટમર જો વાત થઈ ગઈ કપિલભાઈ કસ્ટમર હું જ છું અત્યારે. કપિલ કોણ છે કસ્ટમર અત્યારે? મહીપતસિંહ કસ્ટમર છે ને તારા? હા, ઓકે, મહીપતસિંહ કસ્ટમર છે. બોલો. મહીપતભાઈ નો કસ્ટમર કપિલભાઈ કસ્ટમર છે. કસ્ટમર મહીપતભાઈ છે અત્યારે ઓન પેપર. કપિલભાઈ તમે ઓથોરિટી આપો છો તમારા માટે ગાડી લેવાની મને? હા, ઓકે, ચલો બોલો મેડમ. હવે હું વાત ના કરતા. હવે હું ના બોલતા કે કપિલભાઈ કસ્ટમર નહીં. એવું તમને એવું ના બોલતા. હવે ના બોલતા મારા. હવે મને ના શીખવાડતા. તમારે ગાડી આપવાની નહીં? ગાડી એમને કહ્યું ને લઈ જવાનું આપી દો અત્યારે. અત્યારે આપો છો? કહ્યું ને કઈ ગાડી આપો છો? ટેક્સી કે પ્રાઇવેટ? પ્રાઇવેટ નો ટેક્સ ભરાયો છે એમનો ટેક્સી કરીને શું કામ તમે પ્રાઇવેટ નો ટેક્સ ભર્યો? ટેકનિકલ એરર થી માણસ Technical- એરર થઈ છે. તમે એવું લેખિતમાં આપો કે એવું લખીને આપી દો. ગ્રુપમાં આપેલું છે. નહીં લેખિત આપી દો અત્યારે હું જતો રહું. અત્યારે બાકી હું તમારા બધા પર ફરિયાદ કરીશું. હ્યુમન એરર તમારા બધા પર કટારિયા બધાના તમારા બધા લોકો પર ફરિયાદ કરી. હું કાલનો તમારા બધાને રેકોર્ડ કરી રહ્યો છું. બધાના ફોન મેં બધા સાથે વાતચીત કરી છે. મેં મારે નતું આવું. હું મારો પર્સનલ ટાઈમ બગાડી રહ્યો છું કારણ કે તમે બધા કેમના ઉલ્લુ બનાવી રહ્યા છો ભાઈને. ના ઉલ્લુ નહીં બનાવતો. તમે ગાડી આપી દો. હ્યુમન એરર એક ગરીબ માણસ છે, હપ્તો કેમનો ભરશે? 1.5 મહિનાથી તમે ડિસ્બર્સમેન્ટના લોનના પૈસા વાપરી રહ્યા છો. એ પાર્ટીને હજુ ગાડી નહીં મળી, એ હપ્તો કેમનો ભરશે? સાચી વાત છે ને મારી? હું ખોટું બોલી રહ્યો છું? ગાડી આપવાનું કહ્યું એમને ગાડી આપવાનું કહ્યું. ટેક્સી પાર્સિંગ. ટેક્સી પાસિંગ હ્યુમન એરર થી પ્રાઇવેટ માં ટેક્સ ભર્યો છે. ટેક્સી પાસિંગ કરીને એમને હુમન એરર. હુમન છે કોણ? કઈ છે ભાઈ હુમન? હ્યુમન એરર આરટીઓ ના પર્સન થી ભૂલ થઈ છે. એટલે આરટીઓ ના પર્સને ભૂલ કરી છે. હા, એવું લેખિતમાં તમે આપી દો ને. આપેલું જ છે એમને ઓલરેડી આપેલું ગ્રુપમાં આપેલું છે. ગ્રુપમાં ના ચાલે. તો ક્યારે શેમ આપું? તમે અહીં લેખિતમાં આપી દો કે બે આરટીઓ ની ભૂલ છે. અમે તમે એવું કાગળ બતાવી દો મને કે બે અમે પ્રાઇવેટ માટે આપી ટેક્સી માટે આપી દો. બતાવી દો કાગળ મને. બતાવી દો. આપી દો. આ કે નવો પરિપત્ર હોય ને, પરિપત્ર આવ્યો તો કેવો પરિપત્ર આવ્યો તો? તમે મને બતાવતા હતા પરિપત્ર કે ભાઈ એને લીધે ભૂલ થઈ છે. પરિપત્ર પત્રની વાતની નથી સર. હમણાં તો બોલતા હતા મને. તમે હમણાં બોલતા હતા પરિપત્ર. પરિપત્ર નું પૂછ્યું કઈ વાતો નહીં, કઈ વાતો નહીં, કોઈ ચિંતા. ભાઈ અત્યારે કટારિયા ઓટોમોબાઈલ છે. આ ભાઈ ગરીબ માણસ છે. એના શોખ માટે નહીં, ટેક્સી પાર્સિંગ ગાડી લેવા માટે. ભાઈ અમદાવાદ થી તો અહીં કેમ આણંદ કેમ આવ્યા? અત્યારે મારા જૂની ગાડીનો ભાવ અહીંયા સારો આવતો એટલા માટે મેં અહીંથી લીધી. મારા સાસરી બી થાય એવું જ અહીંયા. તાર સાસરી થાય પણ બધું હારી મારું ના મળે. એવું હે? આ ભાઈ 1.5 મહિના પહેલા ગાડી બુકિંગ કરે છે, એનો હપ્તો આવી ગયો છે. આણંદ કટારિયા ઓટોમોબાઈલમાં લોકો ગાડી લેવા માટે બિચારો રોજ કેટલી વાર આવે બકા તું ગાડી લેવા યાર? ગાડી લેવા તો હું અહીંયા બુકિંગ કરાવ્યું તારા, તો પછી ફોન ઉપર રોજ મને કે 5 દિવસ લાગશે, 5-10 એવી રીતે કરું. એમ શાંતિથી વાત કરતો હતો. કોઈ કશું જવાબ જ નહીં આવતા. જવાબ કોઈ નહીં આવતા. મારી ઘર રેકોર્ડિંગ બી છે. તાજો રેકોર્ડિંગ બધા છે. હા. કઈ વાંધો નહીં. ચલો મોટા ભાઈ, કોઈ વાંધો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, તમે એક ગરીબ માણસને લોનના ચકેડામાં નાખ્યું, એનો બિચારો હપ્તો નહીં ભરી શકે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું મોટા ભાઈ? નામ નહીં બોલો? કોઈ વાંધો નહીં, લોકો બોલશે. લોકો આનંદ વાળા ઓળખતા જશે. આભાર મેનેજર બેન તમારો. એક ગરીબને લોનના ચકેડામાં નાખવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર ને? થેન્ક યુ બેન. કઈક જવાબ તો આલો. હું ખોટો હોય તો મને કહો કે ભાઈ મહિપતભાઈ તમે ખોટા છો. વાત કરી. નહીં બોલો તમે લોકો. તમે બધા નહીં બોલો, મને ખબર છે. બોલવાની બારી જ નહીં રહી કોઈ તમારી. હજુ ફરિયાદ બી ઠોકીશું. હવે ખાલી પહેલા વિડીયો એકલો બનાવતો, તો હવે ફરિયાદ બી ઠોકવાની. બરાબર? જય માતાજી. સો આણંદ નું કટારિયા ઓટોમોબાઈલ ભાઈના ઉલ્લુ બનાવીને 1.5 મહિનાથી ગોળ ગોળ ફેરવે છે. ગાડી આલતા નહીં, અને કોઈ અત્યારે મોઢામાં મગ ભર્યા એમ જવાબ આલવાની તેવડ છે નહીં કોઈના. કોઈ વાત નહીં. બરાબર? ચિંતા ના કરી બેટા. તારો હપ્તો એમનો બાપાઈ ભરશે. કોણ ભરશે? એમનો બાપાઈ ભરશે. તું ટેન્શન ના લઈશ. બરાબર? તું ચિંતા ના કર.